નમસ્કાર મિત્રો, હું દેવ ખત્રી. સ્વાગત છે આપનું યોર ન્યૂઝના પ્લેટફોર્મ પર. આજે આપણે આવ્યા છીએ અત્યારે રાજીવ ગાંધી ભવન અને મારી સાથે જોડાયા છે અમિતભાઈ. આજે જે સ્થિતિ સર્જાઈ હતી તે વિશે આવો જાણીએ આપણે અમિતભાઈ સાથે. અમિતભાઈ, આજે જે પ્રમાણે હતું કે બસો ભરીને ભાજપના કાર્યકર્તાઓ આવ્યા હતા, હજારોની સંખ્યાઓમાં પોલીસ કર્મીઓને અહીંયા ભવનની બહાર લગાડવામાં આવ્યા હતા, તો એ વિશે તમારું શું કહેવું છે કે શું સ્થિતિ સર્જાઈ હતી અને શું વધુ થઈ શકતું હતું એમાં? આજે દેશ અને દુનિયાના લોકો જોવે છે કે ભારતમાં ગુજરાતમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે કે અંગ્રેજોની શાસન વ્યવસ્થા છે કે તાનાશાહોની શાસન વ્યવસ્થા છે. એક બાજુ અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ કે વિદ્યાર્થીઓ છાત્રોની જે માંગ છે કે શિક્ષણ પ્રધાન રાજીનામું આપે. દિલ્હીમાં જે યુવાનો પર અત્યાચાર થયો, લાઠીચાર્જ થયો, ટીયર ગેસ છોડવામાં આવ્યા, એના માથા ફોડવામાં આવ્યા, બેન દીકરીઓ જે નાની દીકરીઓ છે એની પર અત્યાચાર થયો, એવા જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. દેશના વડાપ્રધાને દેશ સમક્ષ આવીને માફી માગવી જોઈએ અને સાથે સાથે ભવિષ્યમાં આવું નહીં થાય એ સુનિશ્ચિત કરવું જોઈએ. એ માટેની માંગ લઈને જ્યારે અમારી પાર્ટી સંસદમાં ચર્ચા માગે છે તો ચર્ચા નથી આપતા, તો ચર્ચા થવી જોઈએ. આ મુદ્દાઓને લઈને કોંગ્રેસનો વિરોધ હતો. અમે હજુ તો અમારી ઓફિસની બહાર નીકળીએ, વિરોધ શરૂ કરીએ એ પહેલાં તો પોલીસ આવી જાય, બધાને જબરજસ્તીથી જોર જુલમ કરીને ધરપકડ કરી જાય. અને બીજી બાજુ જે લોકો સત્તામાં છે, જે લોકોની જવાબદારી છે, જેની પર લોકોએ વિશ્વાસ મૂકીને એમને સત્તા સોંપી છે, એના શાસનમાં એમની આંખો નીચે એમના મેળાપીપણાથી પેપરો લીક થાય. 12 વર્ષના મોદીના શાસનમાં 150 કરતાં વધારે પેપરો લીક થયા. એ જ સરકારના ઓર્ડરથી એ જ અમિત શાહ ગૃહમંત્રી છે જેમણે જનરલ ડાયરની જેમ ઓર્ડર આપ્યો કે આ યુવાનો પર લાઠીચાર્જ કરો, આસુર ગેસ, ટીયર ગેસ છોડો, અત્યાચાર કર્યો. એ જ વડાપ્રધાન નરેન્દ્રભાઈની જવાબદારી છે કે એના શિક્ષણ મંત્રી પર આરોપ લાગે તો એને દૂર કરવો જોઈએ. તો એ જે લાજવાને બદલે ગાજવાવાળા ભાજપના નેતાઓ આજે એમના પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં બેન્ડ વાજા સાથે આવતા હોય એમ ડીજે લઈને કોંગ્રેસ ભવન પર વિરોધ કરવામાં આવે. જવાબદારી એમની, જવાબ એમણે આપવાનો, એમણે શરમાવવું જોઈએ, એમણે માફી માગવી જોઈએ, એમણે કાર્યવાહી કરવાની છે. અને એ લોકો વિરોધ કરવા કોંગ્રેસ ઓફિસ આવે છે, તે પણ પોલીસ પરમિશન આપે છે, પોલીસ એમની સુરક્ષામાં ઊભી રહે છે. આ બે શાસન વચ્ચેનો ફરક છે. ગુજરાતમાં કોઈ સામાન્ય યુવાનને વિરોધ કરવો હોય તો પરમિશન ના મળે, કોઈ મહિલાઓને વિરોધ કરવો હોય તો પરમિશન ના મળે, કોઈ કર્મચારીઓ હોય, વેપારીઓ હોય, ખેડૂતો હોય, એમને વિરોધની પરમિશન ના મળે. પણ ભાજપના નેતાઓને અહીં કોંગ્રેસ ભવન પર આવીને વિરોધ કરવા માટે મંજૂરી આપવામાં આવે, ડીજે સાથેની મંજૂરી આપવા. એટલે આ બે ફરક દેખાય છે. ત્યારે હું ચોક્કસ માનું છું કે જનતા હવે આ શાસકોને ઓળખી ચૂકી છે. જે રીતે આપણો બાજુનો દેશ છે નેપાળ, ત્યાં આગળ ક્રાંતિ થઈ, ત્યાંના યુવાનો જેનજી જે છે રસ્તા પર ઉતર્યા અને જે ભ્રષ્ટ શાસકો હતા એને તો સત્તા છોડાવી, પણ જે ભ્રષ્ટાચારી નેતાઓ અને અધિકારીઓ હતા એને રસ્તા પર દોડાવીને સબક પણ શીખવાડ્યો. આ દિલ્હીમાં જે રીતે અત્યાચાર થયો, લાઠીચાર્જ થયો, ટીયર ગેસ છોડવામાં આવ્યા, જે રીતે જુલમ ગુજારવામાં આવ્યો છે, એ લઈને આવનારા દિવસોમાં હું ચોક્કસ કહું કે રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં આખા દેશમાં છાત્રગુંજ કાર્યક્રમ શરૂ થયો અને આખા દેશના અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ જિલ્લા અને શહેરોમાં લાખોની સંખ્યામાં યુવાનો, છાત્રો આજે આ કાર્યક્રમમાં જોડાઈને સિસ્ટમ બદલવા માટે મક્કમ બન્યા છે. ત્યારે એ જે રસ્તા પર ઉતર્યા છે એનાથી દેશમાં પણ નવી ક્રાંતિ થવાની છે. આ ભ્રષ્ટ શાસકો છે એને પણ સત્તા છોડવી પડશે ને આવનારા દિવસોમાં હું માનું છું કે આ ભ્રષ્ટાચારી શાસકોને જનતા સબક શીખવાડશે. અમિતભાઈ, બીજો સવાલ મારો એ છે કે જે પ્રમાણે દિલ્હીમાં વિદ્યાર્થીઓએ લાકડીઓ ખાધી છે તેમના ન્યાય માટે, પણ જે નેતાઓ છે તે એમની જ મનમાની કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, તો એ વિશે તમારું શું કહેવું છે કે શું વિદ્યાર્થીઓને ન્યાય મળશે કે પછી દિલ્હીમાં જે બેઠા મોટા નેતાઓ છે એ પછી એમની જ ચલાવશે? સત્તામાં જે બેઠેલા લોકો છે એની પહેલી જવાબદારી છે કે એનું શાસન સુવ્યવસ્થિત ચાલે, એના શાસનમાં ક્યાંય ખોટું ના થાય, કોઈને અન્યાય ના થાય, કોઈની સાથે ભેદભાવ ના થાય,
ક્યાંય ભ્રષ્ટાચાર ના થાય. પણ મોદીના શાસનમાં જે રીતે ચારે તરફ અન્યાય થઈ રહ્યો છે, ભ્રષ્ટાચારની ચરણસીમા વટાવી ચૂક્યા છે, જોહુકમી ચાલી રહી છે, તાનાશાહી ચાલી રહી છે, એના કારણે જ આક્રોશ ઊભો થયો છે. અને એના કારણે જ આખા દેશમાંથી યુવાનો, વાલીઓ, બધા જ વર્ગના લોકો દિલ્હીમાં એકત્રિત થયા. એની અવાજને સરકારે સાંભળવાનો હતો, એની સાથે સંવાદ કરવાનો હતો. વિપક્ષના નેતા રાહુલ ગાંધી, ખડગે સાહેબ ને કોંગ્રેસના એમપીઓ જ્યારે વડાપ્રધાનના દરવાજે જઈને ધરણા પર બેસે તો એની સાથે સંવાદ કરવાનો હતો. સમસ્યાનું જે તકલીફ છે એનું નિવારણ કરવાનું હતું. શિક્ષણ મંત્રી જવાબદાર છે તો એને પદ પરથી દૂર કરવાનો હતો. પોલીસે અત્યાચાર કર્યો છે, લાઠીચાર્જ કર્યો છે તો એની પર કાર્યવાહી કરવાની હતી. એના બદલે અત્યારે ઉલટાનું હજુ પણ જોહુકમી કરી રહ્યા છે, હજુ પણ અભિમાનમાં રાચી રહ્યા છે. પણ લોકશાહીમાં જનતા સર્વોપરી છે. અંગ્રેજો સામે પણ એવું કહેવાતું કે એનો સૂરજ આખા વિશ્વમાં ક્યાંય આથમે નહીં. એ અંગ્રેજોને મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં અહિંસક રીતે આઝાદીની લડાઈ લડ્યા અને દેશ છોડવાની ફરજ પડી. અત્યારના પણ જે અહંકારી શાસકો છે એમણે પણ સમજી લેવાની જરૂર છે કે એમને પણ હવે સત્તા છોડાવવા માટે એક નવી આઝાદીની લડાઈ આ યુવાનોએ શરૂ કરી દીધી છે. રાહુલ ગાંધીજી યુવાનોનો અવાજ બની રહ્યા છે. એમના માટે રસ્તા પર ઉતરીને, જમીન પર બેસીને પોલીસ એને ઘસડીને લઈ જાય તેમ છતાં અવાજ બુલંદ કરી રહી છે. એટલે એક નવી આઝાદીની લડાઈ શરૂ થઈ ચૂકી છે. હું માનું છું કે આવનારા દિવસોમાં દેશના યુવાનો આ દેશમાં ક્રાંતિ લાવશે. અમિતભાઈ, છેલ્લો સવાલ મારો, શું કોંગ્રેસ CJPને સમર્થન કરી રહી છે કે એમને સપોર્ટ કરી રહી છે? ભારત દેશ એ સૌથી યુવાન દેશ છે અને દેશના યુવાનો જ્યારે રસ્તા પર ઉતરે તો એના પ્રશ્નો માટે, એની તકલીફો માટે, એની પીડાને જે આક્રોશ છે એના માટે બધાએ અવાજ બનવાની જવાબદારી છે. અને રાજકીય પાર્ટી કોઈ પણ પક્ષ હોય એણે હંમેશા આવા મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવવો જોઈએ. અને એટલા જ માટે રાહુલ ગાંધીજી, કોંગ્રેસનું નેતૃત્વ છે, જેણે પહેલા દિવસથી, જે દિવસે નીટની પરીક્ષાનું પેપર લીક થયું, જે 22 કરતાં વધારે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, એની માટે સૌથી પહેલાં સંવેદના કોઈ વ્યક્ત કરી હોય તો કોંગ્રેસ પાર્ટીએ, રાહુલ ગાંધીએ કરી. પહેલો અવાજ ઉઠાવ્યો હોય તો કોંગ્રેસ પાર્ટીએ ઉઠાવ્યો. સડકથી લઈને સંસદ સુધી લડાઈ લડ્યા હોય તો કોંગ્રેસ પાર્ટી લડી છે. હું એપ્રિશિએટ કરું છું જે પણ બીજી રાજકીય પાર્ટીઓ આ લડાઈ લડતા હોય એવા બધા જ લોકોને. પણ જે સત્તામાં બેઠેલા લોકો છે એ લડાઈ તો નથી લડતા, અવાજ તો બુલંદ નથી કરતા, એનો અવાજ પણ સાંભળતા નથી. ઉલટાનું અત્યાચાર કરે છે, અન્યાય કરે છે. એની સામે હવે દેશમાં પક્ષાપક્ષીથી પર રહીને યુવાનો રસ્તા પર ઉતર્યા છે અને આ યુવાનો એક નવી ક્રાંતિની શરૂઆત કરી છે. અને આ ક્રાંતિ, આખી મૂવમેન્ટ, ચળવળ આ જે ભ્રષ્ટ શાસકો છે એમને ઘર ભેગા કરશે. ખૂબ ખૂબ આભાર અમિતભાઈ, અમારી સાથે જોડાયા બદલ.